એકાબીજા હા પાટિયા પકડે, એકાબીજાને પછાડી દે, એટલો હડકવા તો ચાલુ જ છે ને. હા ઈ તો ચાલુ જ છે તને. ઈ એટલે કઈ તમે આવું છે જીતા બધું નહીં. આમાં. એટલે મેં તો કીધું ભાઈ આપણા દવાખાના પેલા કરી લેવાય, બાકી ઈ ન કરે. અટાણે ઇન્જેક્શનો છે એવી, અટાણે રસી એવી આવી ગઈ છે બધી હડકવાની ને બધી, એટલે દવાખાના પેલા જરૂરી છે જવું. એવું છે. હા તો હવે આમાં તમારું માનવું શું છે? ભાઈ, અમે તો કહીએ છીએ દવાખાને વ્યા જાઓ, દવાઓ લઈ લ્યો, હા કેમ કે એના ઇન્જેક્શનો જે આવે એ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જ્યારે મનસુખભાઈ રાઠોડને એક વ્યક્તિ કોલ કરે છે અને કહે છે કે મનસુખભાઈ રાઠોડ, અમારા ગામમાં 5 જણને કૂતરું કરડ્યું છે અને તેમને દવાખાને લઈ પરત ફર્યા ત્યાં ફરીવાર કરડ્યું. અને હા, બધા લોકો કહે છે કે તમે વાછરા દાદાની માનતા રાખો એટલે બધું સારું થઈ જશે. અને પછી મનસુખભાઈ રાઠોડ જવાબ આપે છે. સાંભળો મિત્રો પૂરો વિડીયો. વિનુભાઈ, બોલો બોલો વિનુભાઈ. હવે ઓડિયો તમે વાયરલ જ કરજો, હું વાત કરું એ પ્રમાણે. હા હવે અમારે 4-5 દી પહેલા એક હડકાયું કૂતરું હતું ગામમાં. હા, હવે એ 5-6 જણાને બચકા પડ્યા. આપણે ક્યાં ગામથી બોલો? સૌટા. ચૌટા. તમારું નામ? વિનુભાઈ. વિનુભાઈ, આખું નામ? વિનુભાઈ માધાભાઈ. ઓકે, બોલો શું હતું? હવે 4-5 દી પહેલા હડકાયું કૂતરું હતું ને હવે એ 4-5 જણાને બટકું ભર્યું, બરાબર. હવે એમાં 2 જણા પોરબંદર ઇન્જેક્શન લેવા ગયા. હા ઇન્જેક્શન લઈને પાછા આવ્યો ને હા તો પાછું એને બટકું ભર્યું. હા હવે બધા એમ કહે કે ભાઈ આને દાદાને પેટે કે તમે લઈ જાવ કે. હા તો વાસરો દાદો હોય તો બરાબર છે, ધર્મના રક્ષક છે, એ તો કોઈ વાંધો નથી, પણ હવે સાચા છે એની રીતે. પણ હવે આમાં એ કે નકર નહીં મટે કે આને ગમે એવા ઇન્જેક્શન દેવો તો હવે આમાં માનવું શું આપણે? એને ઇન્જેક્શન જે દેવડાવવાના હોય ને હા એ દેવડાવી ગયો. એ વાછર દાદાની માનતા ને એ બધી આસ્થા છે. તો અમારે રાણાવાવ તો આપણાથી અબડાય છે, બરાબર. ત્યાં તો મેરનો ભૂવો હતો છે, હવે એ તો અંદર ગરવાઈ નથી દેતા. હે, એ તો અંદર ગરવાઈ નથી દેતા. તો પછી વાછર દાદાની માનતા રાખે કે તારા પેટે આવીએ, જો અમારો હડકવા મટાડી દે ને ભૂવાને હડકવા ઉપડી જાય એટલે આપણો પરસો મળી જાય. હવે આમાં ઘણા લોકો એમ જ કહે છે કે ભાઈ એ પેલા દવાખાના નહીં કે આયા પેલા જવું પડે દાદાને ત્યાં, બરાબર. દાદા ને તમે ને આમ સેટા જાઓ તો દાદા આસ્થા લઈ લે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ આ તો બધું ખોટું છે. વાસરો દાદો એની જગ્યાએ સાચા છે, એવું નથી કઈ. એમ ઈ તો નહીં, બરાબર છે. મંદિરમાં અબડાય છે. હા, એ આપણા લોકોને થોડા જવા દે. ક્યાં ગામ છે? અરે અહીંયા કહું, આ બટકું તો અહીંયા ચૌટા એ બનાવ બની ગયો કૂતરાનો. તો કેટલા જણાને કર્યા? એ તો 4-5 જણાને બટકા ભર્યા છે. 4 પાસે ઇન્જેક્શન લીધા કે લીધા જ નથી? એ તો અમુક કુતિયાણા ગયા સિવિલમાં, પાછા પોરબંદર ગયા હતા ઇન્જેક્શન લેવા, અને પાછું ઇન્જેક્શન લેવા, પાછું એને કૂતરું કર્યું ને બટકું ભર્યું તો કે હવે દાદાને પેટે લઈ જવા પડે ને આમ લઈ જવા પડે. હવે આમાં હું કહું હવે કઈ આસ્થા સાચી છે એ જ ખબર નથી પડતી. ભાઈ જો ઈ એક આસ્થા છે ને, વિશ્વાસ અલગ છે અને હા. જે દવા છે એ અલગ છે. એટલે તમે દવાખાને વ્યા જાઓ, આસ્થા રાખજો તો મરી જાઓ. આ નો પેલા કહેતા હોય કે ભાઈ અંદર ઘરમાં અંધારામાં રહેવું પડે ને. ક્યાંય નો રહેવાનું હોય. અટાણે દવા આવી ગઈ, હડકવા ઉપડી હોય તો બેહાડ દે. હા કેમ કે અત્યારે દવા થઈ ગઈ અને મોત માંડ્યું હોય દાદા કીધે નો સારું થાય. હા બસ એ વાત એટલે હું એ જ કરું, પણ પણ અમારે દવા કરવી જરૂરી છે. બધા હવે અંધશ્રદ્ધાયું છે તો શું કરવું આમાં? ભાઈ મેં કીધું ભાઈ હું જાઉં મનસુખભાઈ ને ફોન કરીને પૂછી લો આમાં શું છે શું નથી સત્ય. ત્યાં કઈડું છે ઈ આપણે કોણ છે? એ આપણા માયલા છે અને બીજા અમુક આયર ને કાઢ્યા છે, આયર નામને. અને પાછું એ કૂતરું ચૌટા વાગે આવ્યું હતું, ત્યાં એક ભાઈ ને બટકું ભરી લીધું. એ તો જરાક પાગલ અસ્થિર મગજ નો હતો, તો એને પછી લઈ ગયા અમારા લોકો દવાખાને ગામના. અને પાછા બીજા આપણા વાળાના જે કાઢ્યા ને એને પાછું આ દાદાનું ઓલું થયું, સમજી ગયા. અહીંયા દાદાના મંદિરમાં ગરબા દેતા નથી તો પછી તમારો નહીં, હડકવા નહીં. કેમ કરીને મારશે? ઘરવાના દેહો અમારે ત્યાં નાણામાં મનાય છે એ તમે લોકો. સમજતા નથી. હા એ આપણી સમાજના છે ને, હા હા તો આપણે નથી એમના માં હડકવા ઉભડ્યો, એમાં ક્યાં ઓલા વારવો પડે? એવું નથી. હા દાદા પેટે તો આપણા મહિલા નથી, આપણા મહિલાને ત્યાં જવા નથી દેતા. નકર આપણે તો વગર કૂતરું કઈડે હડકવા ઉભડ્યો છે. હા
એકાબીજાને હા. પાટિયા પકડે, એકાબીજાને પછાડી દે, એટલો હડકવા તો ચાલુ જ છે ને. હા ઈ તો ચાલુ જ છે તને. ઈ કઈ આવું તમે છે જીતા બધું નહીં. આમાં. એટલે મેં તો કીધું ભાઈ આપણા દવાખાના પેલા કરી લેવાય, બાકી ઈ ન કરે. અટાણે ઇન્જેક્શનો છે એવી, અટાણે રસી એવી આવી ગઈ છે બધી હડકવાની ને બધી, એટલે દવાખાના પેલા જરૂરી છે જવું. એવું છે. હા તો હવે આમાં તમારું માનવું શું છે? ભાઈ અમે તો કહીએ છીએ દવાખાને વ્યા જાઓ, દવાઓ લઈ લ્યો, હા. કેમ કે એના ઇન્જેક્શનો જે આવે એ લેવા પડે, નકર ઈ નુકસાન કરે. કેમ કે વિશ્વાસ ને દવાનો ઝાઝો ફેર છે. હા એમાં હાચું તમારું. ઓહો મળ અગ્નિ કે જે લખો કોરે કાગળે, હા હા તો કઈ ઈ કાગળ સગે નહીં. હા જગ્યા ના એમાં હાચું. ભોજન કીધે કઈ ભૂખ ન મટે, ભૂખ ન મટે. એને જમવું જ પડે. હા જમવું જ પડે. તૃષ્ણા કીધે કે બાપુ મને ત્રસ નહીં મટે. હા એમ એટલે ઈ બધી વસ્તુ છે ને, વાતો કરીએ કે હે દાદા પણ કઈ દેહ ની અંદર જે કઈ ઓલું બટકું ભર્યું ને એની લારું અંદર રહી ગઈ હોય કઈ ઈ બરે નહીં. ના એ ન બરોબર. એની દવા જ લેવી પડે. હા તો પેલાની માન્યતા છે, તો આમાં હું હવે બધા સાહેબ તમે પેલા માન્યતા હતી, પેલા દવા નહોતી એલા. હા પેલા નથી દવા તો અમારા સારું થઈ જતું આ ગામની રીતનું. અંદર, અમારા રામોદ ની અંદર 2 જણા હડકવામાં ગુજરી ગયા, પણ ત્યાં દવા નહોતી. બરાબર દવા નહોતી, પણ તઈ આ સત્ય હતું. આજથી 25 વર્ષ પહેલા ટીબી નો રોગ મટતો નહોતો. હા નહોતો મળતો. ત્યાં દવા નહોતી એટલે ટીબી ગંભીર હતી. અટણ ટીબી તો હવારે થઈને હાંજે મટાડી દે, દવા આવી ગઈ. ના 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 એમાં સાચું તમારું. અટાણે તો ટીબી વાળી મેલડી કરે, બાપ આડો મારી ટીબી વાળી મેલડી, એકવાર મેલડી માનતા રહો ટીબી મટાડી દે. એટલે આ તો ઈ કઈકું ખાલે. આ ઈ ત્યારે વિજ્ઞાન નહોતું, ત્યાં દવાવું નહોતી, એટલે આસ્થાઓ રાખતા હતા. પછી આસ્થાઓ ત્યાં સાચી હતી એમ કહું, વડવાઓ પેલા હતા એ સત્ય હતું ખરું. ભાઈ જો આસ્થાઓ સાચી નહોતી, પણ તમારા મનને ભાઈ કઈક ભરોસો દેવો ને, નકર તો તમે બીકમાં મરી જાવેલા. હા એ બરોબર આ છે. મનને સમજાવવા માટેનો પ્રયત્ન હું. હા ના ના એમાં સાચું છે. આ મને મારી મને હડકવા ઉપડશે, તો ઈ હડકવા ઉપડશે નહીં તો ભાઈ દાદાની ફારકી બાંધ્યો અને બાપ મારો વાસરો દાડો એ પોપટ ને ભારેવા તણી રાણા રમીતું મેલ હવે ધરવા ખાડાના ખેલ મારી વેગડ નો આવી બાપ વાતરા. ઈ બધું છે ઈ દેવના સાણકો છે, દેવના ઈ બાને ભરોસો રાખી અને આપણે જીવવાનું સાધન. હા ના ના ઈ તો એક ધર્મ રક્ષક હતા, ઈ તો બરાબર છે. મારે સાંભળો, આપડી આશા મરી ગઈ ઘરે મારી, હવે મારું શું થા, તો તમે જીવી નો આપો. ના ના એ તો પણ તમારે આશા રાખવાની મારા છોકરા કઈ આ મહિને પગાર લેવાનો એટલે ઈ પગાર ઓલો પગાર ભેગું કરી અને આજકાલ પેલાની ગાડી ઉતાર લેવી છે અને મકાન બનાવવા, પછી ઓલા છોકરાની હગાઈ કરી નાખી, પછી હાકરા લઈ લેવા, એમ જે આશા છે. હા ઈ નો ઈ હવે ઈ આશા લે, દર મહિને કદાચ કઈક દવાખાનું આવી ગયું તો હું બેલા લેવાય. હા ના 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 પણ આશા ને તૃષ્ણા નહીં મરે. ઓ કહે ગયે દાસ કબીર, કોઈ દી આશા મરે આશા નહીં મરે, તૃષ્ણા આજકાલ આ મહિને નું થયું ઓલા મહિનામાં જ નાખ દે, પણ કઈ મન ને મારીને કહે છે. હા ના 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 તમારી જે વાસના છે ઈ વાસના મરે. ના ના ઈ તો પાકું ફાઇનલ. એટલે ઈ એક માણસ શ્રદ્ધા, કેમ કે મન સકલ ડકલ થયું હોય તો પછી દવા લીધી હોય તોય ઓને ત્યાં ગયેલા ભાઈ મને દવા લીધી પણ કાંઈ મને દવાથી મટે નહીં. બાપા વાસણ દાદાનો માથા હાથ હોય તો જ મટે, એટલે પેટ લઈ જાવ એટલે એનું મન ત્યાં સ્થિર થઈ જાય. આવું હે તને તો મેં કહું અત્યારે અંધારામાં ઈ કે તમારે અંદર રહેવું પડે, કૂતરું ગવડે એટલે મહિનો હવા મહિનો ઓલું બધું રાખવું પડે, બહાર નો નીકળવાનું કોઈ. એ ભાઈ એવું કાંઈ છે નહીં, અમે એવું કાંઈ માનતા નથી અમારા માનવા પ્રમાણે. હું તો કઈ માનતો નથી, તમને ખબર છે, આપણે કઈ માનતા નથી, પણ હવે આમાં અમુક હડકવા એક રોગ છે, તો આ કુતરાને જે હડકવા ઉભી રહ્યું વાસણ ડડે નીનીમાં શું દાય જે છે તેને જ ઉપાડ્યો હડકવા. હા ઈ જ વાત છે. હાલો તો એને તમે ત્યાં મંદિરે મૂક્યા હોય, હડકાયું કુતરું ત્યાં વાસણ ડડે મંદિર મૂક્યા હોય કે આ કાંઈ થાય નહીં, કેમ કે ત્યાં તો લારે મટાડી દે. હા એટલે કુતરું જીવતું થઈ જાય, પકડી લેવાય. હા હડકાયા કુતરા બધે દાદા મંદિરે મૂક્યા હોય એટલે તમારે ઉપાધિ નહીં. પણ દાદાને પેટે બેઠો એ આપણા જેવો માણસ છે, હવે ઈ શું કરે? હાલો કયો એ દાદાને પેટે જઈને કહેવાનું હડકાયું કુતરું થયું એ સારી અંદર કરી જાય. હા ઈ ઉભો નો રહે, ઈ ફાઇનલ. ભાઈ તમે વાત કરો છો ડર બધાને હોય. અરે આ તો બધા આમ કે ઓલા ઈ માં જાવું પડે એટલે નકર બીજી ફેરી પાછું અડે ને કૂતરું ને આમ નો કવડે ને વા તમે ગયા નથી ને ઇન્જેક્શન પછી લેવાય ને પેલા વાં જવું પડે. ભાઈ જો જેનું મન છે ને હખળ ડખળ હોય
હા હા ના ના ઈ પાકું એ ભાઈ એને જો ભાઈ જેને કે તમને કહું મહાપુરુષોએ કીધું ભાઈ જેને આત્મ હોય જ્ઞાની જેને અભય પદને પાયા પછી ભજન બીજાના કરણે અમારા ગામની અંદર 2-3 ભગતડા છે. હા એમાં સાચું હવે ઈ 2-3 ભગતડા છે ને ભક્તિની વાતો કરે છે ને માતાજીને માનતા હું રાખે છે ને હુરાપુરેમાં જાય એટલે હવે તમે શું કરો હાલ મને કહો છો. ઈ તો અમારે આમાં આજ 15-20 વર્ષથી સમજેલા છે ને એ બધું કરે અટાણે બાપા. હવે એને દોરગા કહેવાય કે એક રંગા હા એને નામ નથી દેવાય એમ. હવે ઈ જીવણ બાપાની વાતો કરે છે, એની વાતો કરવા માંડે ને મેલડી માની વાતો કરે છે, એની કરવા માંડે ને કાકા અમારે હુરાપુરો બેડે હમણાં જ અમારા વાળની અંદર હુરાપુરો પિતૃ કાર્ય છે. ના ના ઈ તો બધું ખોટું છે. ઈ તો અમારે એવા છે સમજેલા ને બધા હોમ હવન કરીને બેઠા હોય ને જાતર કરે ને ઈ ફલાણું કશું કાંઈ કરે. જિંદગીમાં ઈ તો જેનું બધાય- મોત આવ્યું છે ઈ હા, મરી ઈ તો- જવાના છે. હા એમાં ફાઇનલ છે. એમાં ગમે ઈ કોઈ આડું પેલા ના આવે જીવતો પછી. હતો તેથી એને કાંઈ કરી દીધું નથી. હવે મર્યા પછી તમારા કુટુંબના ભલા કરે એલા ભોઠા પડો એ આ કોકને સમજા હા, જિંદગી ઈ બગાડી તો નાખી. વાત છે. હા પછી કે પાણી પીવડાવ્યું ને આ પીવડાવ્યું ને. હવે ઓલો જીવતો ઈ હતો તો તો બધું- પાણી પીધું નહીં એટલેથી ને ના, ના, એમાં સાચું છે. એટલેથી હા. મરી ગયો. જો પાણી પીતો હોત તો બધો જીવતો જ ન હોય. હા ના ના એમાં સાચું છે તમારું. એ ગાગર એટલે વાસણા આપણે સાથે પાણી રેડે હા. આવડી એને. આ એમાં સાચું છે. લ્યો એને કે ઠાઠેથી પાણી થોડો પીએ ગમે એવું હોય આ તો બધી ન પીએ હવે ઠાઠેથી. જનપિતા છે પણ હા હવે યાર નીલપણામાં એવું આવે તો એમાં સાચું છે પણ આપણે એ વસ્તુ માનતા નથી. આ તો મારે મુદ્દો આ જ જાણવો હતો બરાબર. એ જો ભાઈ, ફાઇનલ એક નાગર માં એક અને ધર્મ વાણિયા રક્ષક હતા પણ હવે આ કૂતરાનું અડકવાના ને એને શું લાગે વળગે એમ કહું કે ન્યા પેલા જવું પડે એવું શું છે એમ. આડેડ સાહેબ જાય જ કોઈ આમાં ના પાડે નહીં ભાઈ. હા. પણ ઈ તમારો વિશ્વાસ છે, વિશ્વાસને રાખવાનો. કેમ કે તમારું ક્યાંય મન સ્થિર થતું ન હોય, કોઈ મેલડીમાં કીધે સ્થિર થઈ જાય, કોઈ સાવનમાં કીધે સ્થિર થઈ જાય, કોઈ વાસણ ડડા કીધા. હા, ભારતની હા. અંદર 33 કરોડ દેવતા છે કે બધાયના દેવ પરસા દે સટાણી એકય દેવ પરસા વગરનો નથી. ના 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 એ તો ફાઇનલ કોઈના મારી નાખે, કોઈના ફાડી નાખે, કોઈના સાપા તોડી નાખે, કોઈના પાટલા ફાડી નાખે. હા, એટલે આટલા આપણે- દેવ છે. હવે આપણે આ કૂતરાનું તો આ માધ્યમથી આપણે બધાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એમ સમજી ગયા તમે. આ ઓડિયોના માધ્યમથી આપણે લગભગ ને ખબર પડી જાય કે ભાઈ આ ન કરાય. આ કદાચ આ પેલા દવાખાને જવું પડે એ ફાઇનલ એમ. હવે ખબર પડે ને એમ. હા હવે ભાઈ આમાં તો બધું એવું છે જે જેના હા. સગવડ આવે ઈ કરે બાપા. મર કરતા હોય તો કરવા દ્યો ભાઈ, મરવા દ્યો. આમાં આપણે હા. કાંઈ લેવા દેવા નથી ભાઈ. આ ના, ના, આ એમાં જગત final. સુધરે એવું છે નહીં ને આ જગતને આપણે ના, સુધારી સુધરે. શકીએ તમે એવી ગમે આપણી એવું કરો ને, પોઝિશન હા. નથી. આ તો આપણા વિચાર હા. રજૂ કરી છે કે આવું કરવાથી આવું થાય તો ઈ કૂતરું હા. અડકાયું છે ને મંદિર બાજુ નીકળ્યું હોય જઈને ત્યાં કે એવું મહંત ને કઈ કૂતરું અડકાયું આવ્યું છે ઈવડો એ ભાગી જાય છે કે નહીં? નો એ થોડો ઉભો રહીએ એ ભાગે ત્યાં થાય. કેમ કે બેઠો એ માણસ છે ને આપણે જેવો માણસ છે સમજી લ્યો. હવે ઈને ક્યાંક કે અહીંયા અડકાયું આવ્યું મંદિરના ભાઈ ગેટ પાસે તો એ ઉભો રહેવાનો છે. ઓકે આપણા એટલે એમાં તમારું કઈ ગામ થોડું કયું કઈ સારું કીધું? કરવાનું છે. હા તમારું ગામ કયું કીધું? હું કયો તમારું ગામ કયું કીધું? હવે મને તો તમે ફૂલ ઓળખો છો પછી. આ ભાઈ વિનુભાઈ હું એમ કહું છું મને ખાલી તમારું ગામ ક્યાં કયું મને ભૂલાઈ ગયું એમ કહું. ચૌટા, તાલુકો ગુતિયાણા, જિલ્લો પોરબંદર. હા બસ એટલે મારે હવે તમારા ઓડિયો કદાચ વાયરલ કરવાનો થાય તો અમારે આમાં ટાઇટલ મારવું પડે તો અમે નહીં, વાયરલ કરવાનો જ છે. આ માધ્યમથી અન્ય લોકોને ખબર પડે કે ભાઈ આ પેલા ઈલાજ શું કરવો પડે બરાબર. આપણે એ માધ્યમથી આપણે જાણવાનું થાય ટૂંકમાં, બીજું કઈ નહીં કે આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ સાચી છે એમ સમજી ગયા. જેના ઘરે એટલે જ મારે અત્યારે ફોન કરવો પડ્યો. જેટલા હા. માતાજીને માનતા હશે, જ્યાં ધૂપ ધોવાડા કરતા હશે ને હવન કુંડા કરતા હશે ને એના ઘરે સુખ નહીં હોય. આ લખવું લખી લ્યો. હા ભાઈ હું તો અગરબત્તી નથી કરતો મનસુખભાઈ. આ શોખી જ વાત જેટલા છે. સુખી હશે ઈ હા, બધાય ક્રાંતિકારી માણસો હશે ને વિચારશ્રેણી વાળા હા. હશે. અને જેટલા હા, માતાજીને બસ. માનતા કરતા હોય ને તો ઈ કોન્ટ્રાક્ટર હોય એટલે ઓલા આપણે કોન્ટ્રાક્ટરના પૈસા આવે ને દેવ હા. ના એ તો તમારે ફાઇનલ દેવા કરી દીધું, કોન્ટ્રાક્ટ બંધ કરી દીધું એટલે હમણાં ભૂખ્યા મરો. હા ભૂખે મરો એ તો ફાઇનલ. હા એ તો પાક્કું આ જ છે. બધી વસ્તુ અમુક આપણે- નોકરીએ ચડે. મારે સાંભળો, અમુક નોકરીએ ચડે છે અને પછી તાવા ને મેલડીમાં માનતા હું રાખે. હા એ તો વાત છે ભાઈ. તર્ક બુદ્ધિ ન હોય ને એટલે શું છે આવું બધું. હમણાં ઘણા આપણે એક મેં હમણાં અમારા માંથી ઓલા ભાઈ આપણે ઓલા ગામમાં હમણાં સરપંચ બન્યા. કયા ગામ? ઈ હમણાં અમારા ગામમાં હમણાં સરપંચ બન્યા. હા અનામત માંથી. બરાબર. હા અનામત. હવે છૂટાવ તમે અનામત માથે ને બાબા સાહેબ ના સંવિધાન થકી તાવા માંડો મેલડ્યું ને એટલે આને કોણ કે? હાલો મને કહો જી. ભાઈ એ જ વાત છે. લ્યો જો બે રાખવું હોય ને બે. એટલે આ બધી વસ્તુ માણસની પોતાની જે કાંઈ મનો એ પછી હેરાન થવાના ધંધા છે. હા ના, ના, એ આપણે તો શું છે બરાબર. ભાઈ કે જેને તમારો પોતાની ગ્રંથ છે તમને કોઈ સમજાવવા નહીં. જે માણસ દેવને માનતો હોય એની કીધે વિકાસ ન થાય.
ન થાય ન થાય ન થાય એ final. રામોદની અંદર મારી પાસે એક સભ્ય પદ નથી કે હું એક કોઈ વસ્તુ નથી, પણ રામોદમાં સ્મશાન મેં બનાવી દીધું. રામોદની અંદર બાબા સાહેબની પ્રતિમા હું બે મૂકી. આ મેલડીયું માનવા વાળા છે ને એની કીધે એક ઈંટ મંડાણી નથી દાદા. ના એમાં હાચો હું પણ આવી ગયો ને સાહેબ, ન્યા. ક્રાંતિ છે ને એ તો તમારા વિચારથી થાય. કાંઈ ક્રાંતિ વિચારથી થાય, અગરબત્તી મન- કીધે કર્યા નો થાય, ડબલ ધારી ના થાય, તલવારી ના હોય ને થાય, ના એનાથી થાય. વિકાસ નો થાય અને એનાથી ના ક્રાંતિ થાય. નો થાય બાપુ. કે બાકર 50 હોય તોય બિચારા કહેવાય બાપુ, સિંહણ હા. બધું એક હજારા હોય. ના ના એ ફાઇનલ એમાં અમે હાચું છે સભ્યમાં નો રાખે. લાવો તમે કીધું મને ચેરમેન નો સભ્ય ક્રોપ સભ્યમાં મને નો રાખે. તમારું. નો રાખે એમાં હાચું છે. એને ખબર છે કે આ એમ નામ કાંઈ નથી તોય ધ્રુજાવે છે, આને રાખો તો જિંદગી હા. બગાડી નાખે. હા અને પણ હોદ્દો હોય તો શું કરે? વાતું કરો એમાં કાંઈ બાપુ 3 ફેઝ પાવર એમાં શેડો દે એટલે ઝટકા લાગે. ના 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 હું તો ત્યાં 2-3 વાર આવી ગયો ને, મને તો ખબર છે ને ભાઈ ત્યાંની પ્રગતિ ની બધી કેમ કે તમારી. અત્યારે અને આપણે લોલીપોપ તો- હોય, રબર સ્ટેપ હા. હોય, એને સત્તા દે, એને હા. ખબર છે કે એના ઉપલા જે માણસો બેઠા હોય ને એને આનું હા. હેન્ડલ કરવાનું હોય. આને તો અહીંયા ખાલી હોદ્દો દેવાનો. હા ના ના એ તો ફલાણા હાચું ભાઈ છે. ચેરમેન ને ફલાણા ભાઈ સરપંચ ને ફલાણા ભાઈ બોલું હા. બાકી મારા ભાઈ કાંઈ થાય નહીં. હા અલા આ આ બધું બધી ઓલું વસ્તુ છે ને જેનો હમ. વિચાર હોય તો ભાઈ જે હમ. તમને કહી દઉં, સોનું ઈ સોનું જ રહી. સોનું હે. કાંઈ બગસરાના પેરે એનાથી કાંઈ હોના બનાય નહીં. હા ના એમ ના. તમારો વિચાર, તમારું જીવન હા. ઈ ક્રાંતિકારી હોય. આ તો તમે ઘડીક થાય બાબા સાહેબ ને હાથ પહેરવતા ને હાજે તમે તાવા કરતા હોય, ઈ ક્રાંતિ હું લાવી શકે? હા સાંજે હવનમાં મંડાણા હોય. સાહેબ એને 2 ધારી તલવારું કહેવાય. એની કીધે ન્યાય ન મળે ને એને જગત બધાય હું છે ડફ નટુ કહે છે હા હા ડફનટું હો. કે કાંઈ ઈ સડે નહીં ને ઉતરે નહીં ને એનાથી જ હા. અધિકારીઓ બીએ નહીં. શું થાય? હા ના ના હાચું. અને સરકારમાં એનો વજન ન હોય, ભાઈ ભાઈ કરે બાકી કાંઈ એના જ કામ ન થાય. હા અને ઈ ઓલા તો પ્રગતિ શું કરે દુશ્મનને પછી? ઘાને વખાણવા પડે સાહેબ. હા હા ના ના એમાં હા હાચું છે. કે એમાં ઘટે હા. થોડું. હમ. ના ના એ તો એટલે ઈ ફાઇનલ. તમારી જનૂનના અલગ હોય છે, તમારો કલર અલગ હોય છે. અમુક ના ખાલી કયો તો જ, પણ મનસુખભાઈ તો એમ નામે મૂતર વ્યુ જાય. ના ના એમાં હાચું છે. એમ નામ મૂતર વ્યુ જાય. ઓલું શું થાય તમે ફલાણો ભાઈ તો કે લાવો નહીં તો હું કહી દઈ, અને ઓલું કહી દે ને મારું હાલે નહીં ભાઈ. ના હાલે એમાં હાચું અરે છે. હારે નું નો હાલે એમ કહું છું. એની આ હા, દુનિયામાં નો હાલે. વેલ્યુ હોય સાહેબ. હા હા હવે આ તો બે થી લોસો લેવો, હવનમાં મંડાવવું, બાબા આંબેડકર માં એ બધું માનવું, બધું એવું ભેગું કરવું. મારી વાત સાંભળો, છૂટા અને લેવા સમાજને હોળીએ આંબેડકર ને ચડાવવો. જઈને જય ભીમ કરવા માંડે ને હા બસ આ મેલડીમાં બીજી તાવા કઈ કરવા લાંબી માંડો. થતી જ નથી. જય ભીમ એ જ કરવાનું, બીજી કઈ આ થતી જ નથી દુનિયાની અંદર લાંબી એને કોઈની. બધા અમે ભાઈ જો તમને કહી દઉં કશું કે ઈ છે ને ઈ લોહીના જે બ્લડના સંસ્કાર છે, હા. જેના રગની અંદર અંદર- વિચાર છે, એની વિચારધારા ઊંચી હા. હોય, ઈ આ હા. જગતમાં કોઈ એને નમી શકતું નથી સાહેબ. ના નમી ના હગે એ પાકું ફાઇનલ સમજી ગયા? એમાં હાચું છે. હમ. કે જેને તમને કહું હા. જેને મોટા મહીપત જેવા લાગે ભાઈ. હા ના ના એમાં હાચું છે. કેમ કે એને તો એને મોટા મહિપાલો મને પાઈ લાગવા. કેમ કે ત્યાં ઈ વચન આરે વચન હે પાર વચન હે ધંગ ધેરિયા વચનમય શાન કર બતાવે ઓ સદગુરુ અમેરિયા. આ એક શબ્દની અંદર આખી જગત સમાયેલી છે. ઈ શબ્દના પાલન ન કર્યા આઈને તો શનિવાર હોય તો હનુમાનને પગે લાગે, સોમવાર હોય સાવનમાન પગે લાગે, મંગળવાર મેલડીમાન પગે લાગે. એલા પણ કાંઈક આ હું હા સસ્તાવું ખોલી નાખ્યું ભાઈ. ઈ પછી ત્યાં એકેય માતાજી આડી ના આવે. બુધવાર હોય તો નમો બુધાય કરે, હા ના ના એમાં ગુરુવાર હોય તો ગુરુને પગે લાગવા જાય, હા હા ના શુક્રવાર હોય તો પીરને પગે લાગે. હવે આનું સમજવું હું એટલે ને દાદા જીવને કીધું કે આવા દોરંગે ભેગા ને બેહી એમાં પૈસ પોતાની જાય. આ તો ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં તેલકા ને ઘડીકમાં મોટા પીર થઈને પૂજા હે દાડો જીવન કે બાપા આવા દોરંગે ભેગા ન બેહી. ના બેહી હવે અમે કહું છું અમારા ગામે હમણાં જ છે પિતૃનું કામ. હા આ એમાં ગુરુદેવ વાળા ભેગા બેઠા છે. લ્યો તમે વિચાર કરો જે જીવનની વાતો કરે ગુરુદેવના ભાગા મારે છે ને એ ટન દાદા ને પૂરો કરે પૂરા લાઈનમાં બેઠા છે. હા એમાં સાચું છે. લ્યો હવે શું કરો તમે હાલો મને કયો જી. હવે એને તમે એને શેમાં ગણવા? હા ના ના એમાં સાચું છે. સમજી ગયા? ગધેડા ધણમાં ને કોદા વરણમાં નહીં, આ એવી વાત છે. હા બે બાજુ એવું બધે બાજુ. અને અમે તો ભાઈ ખરાબ લાગી કેમ કે અમે સાચું બોલવા વાળા માણસ. હા ના ના એમાં સાચું એટલે તમારું સત્ય બોલવું એ જરૂરી છે. સત્ય બોલો એની જ વિજય થાય. આ તો કોઈ હા બાપા હાચી વાત છે, હા ભાઈ હાચી વાત, પણ ઈ ભાઈ લોલીપોપ કેવા લોલીપોપ સાચું હતું. સત્ય આ જગતમાં કોઈ બોલ્યા નહીં, એની આ દુનિયામાં કોઈ વેલ્યુ નહીં. હા જો ને મામાદેવ ને આ બધા દેવ વળી પાછા ક્યાંથી આવ્યા એ ખબર નથી પડતી એકતા. હવે મારી વાત સાંભળો, અમુક આપડા મામોદેવ તો મામી ક્યાં ગઈ છે? મારી વાત સાંભળો, આ જે આપણા પરિવારમાંથી કોઈને કૂતરું કરડ્યું હોય હા તો એને તમે દવાખાને લઈ જાજો. ઈ ભલે એની આસ્થા હોય ઈ જાણે આસ્થા ભલે રાખે, પણ દવાખાનાના જે ઇન્જેક્શનો આવતા હોય બસ હા
ઈ હા, ભરાવડાવી પાકું, દેજો. ફાઇનલ ફાઇનલ. હા એટલે ઈ થોડુંક તમે ભેગા એવું લાગે હા. મારી યાર વાત કરાવડાવજો. ના 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 પાકું પાકું. હાલો બીજું શું હાલે અટાણે? આપડા કેટલા જણાને કૂતરું કર્યું છે ને એના નામ ઠામ? નામ ઠામ તો હવે મારે જાણવું પડે ગામમાં જઈને હો. હું તો અત્યારે મારે બીજા ગામ કામ હાલે છે ન્યા છું હું. હા, હા. એમાં હા એક બે તો લગભગ આપણા જ છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલે એટલે આ તો ફાઇનલ ને પેલા ડોક્ટર નું તો. હા એમાં તમે દવા લઈ આવજો ફાઇનલ હા. ફાઇનલ કઈ નહીં દવા લઈ લ્યો. હા બીજે ક્યાંય જવાની જરૂર નથી બરાબર ને? હા, પછી જાતા હોય તો ભલે જાય પણ દવાથી જ સારું થા. હા દવાથી સારું છે સાચું છે નકર એમાં. મરી જાય અને કા હડકવા ઉપડશે હા. કોઈ બાપ કીધે ભાઈ થાય નહીં. એક તો આપણા હડકવા હોય અને આ બીજો ઉપડે ભરાઈ જાય ને. હા, 50% અડકવા તો છે જ આપણામાં. હા અને આ ભેગો થાય જરાક અડે એટલે. આપણને જે હડકવા ઉપડ્યો ને કોઈ દેવ કીધે કોઈ ભગવાન કીધે નો ભાઈ થાય નો એવું અરે નથી. કોઈનો બાપ આવે તો આપણો અડકવા મટે નહીં હો ભાઈ. એવો છે અને આ પાછો બીજો હા. ઉપડે તો મરાઈ જાય ને. હા એ હમો પાછો અડકવા વાળો હોય ને તો અહીં જરાક શાંત થાય બાકી આપણો અડકવા મટે નહીં ઘડીકમાં કોઈ. હા, હું છે ને બાપ તમારો આવે તો હું હા, તાલુ- ભાઈ મને હું હા. તમારો તાલુકોની લખેલું મને યાદ નહીં રહી ચાલુ રહેજો. હા હા લખો લખો. હાલો હવે મને છે ને લખાવવા આપણે ગામ ચૌટા. હા તાલુકો જિલ્લો કુતિયાણા. જિલ્લો શું છે જિલ્લો? જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. એક મિનિટ. ઓ જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. ઓ પોરબંદર સુદામા નગરી. પોરબંદર અને હા. તાલુકો તાલુકો કુતિયાણા. તાલુકો કુતિયાણા. હા એક મિનિટ ચાલુ રાખો. કુતિયાણા કુતિયાણા અને ગામ ચૌટા. ગામ ચૌટા. ગામ ચૌટા. હા આવું કઈ ફોટો ફોટો મોકલતો નથી હવે મને તો ઓળખો ને તમે. એમ મને ફોટો મોકલવો જોઈએ ને હું ફોટો મોકલતો નથી. જિલ્લો હા, ફોટો- પોરબંદર તાલુકો કુતિયાણા ગામ ચૌટા ગામ અને ચૌટા. વિનુભાઈ વિનુભાઈ ખાલી કરી નાખ બોલે રેડી. વિનુભાઈ ચૌટા તમારી અટક શું છે? લુણસિયા. લુણસિયા. હા લુણસિયા. ઓકે ઓકે હાલો હવે મને તમારો ફોટો હોય તો મોકલી દે ને સારો એકાદો. ગમે એ ફોટો એમાં રાખી દો ને જોઈન્ટ કરીને બીજું ખાવું હોય એમાં. ભલે માતા. હા હાલો જય માતાજી. હા જય પિતાજી. જય પિતાજી.